હલો એટલે હા ભાઈ તમારા પૈસા હાલ દઉં પણ મારે એક ઠકણે હાલવેલા પડ્યા છે ને અહીંયાથી લઈને તમને હાલ દઉં ભાઈ એટલે હા પણ એ ભાઈ હાલે તો કી હા તો અહીંયા ઘરે દૂર જો હીરો હાલ દેતો ને તો તમને આજ હો સુધી હાલ દઉં બરોબર ન કરી ના હાલે ને તો એ તો પછી હું કોઈ કરી પણ હવે અહીંયાથી લવ તાર મેળ આવે કે હા રોડો ભાઈ આવો આવો હવે આવા જ ને પાછો ઓહો આયા તમે બેઠા નહીં પૈસા લેવા હડો મારા હડો એટલે આ ચિંટુભાઈ તમને ખબર છે હું તમારા પૈસા હાલ દેવાનો છું. હા પણ હાલ દેવાનો છે પણ ચેરના દાડે પણ થોડા દાડા હજુ ખમ્યા જો ના મોને જો હવે મને ઘરમાં છે ખાવા લઈ જતી વસ્તી બરોબર સાચી વાત હું તમારા પૈસા તો લઈ જવાનો એક કોણ તો હું બહાર ખાઉં છું તમે તે કરો મારા પૈસા કરી આલો તમે બરોબર તમને ખબર હું તમારા પૈસા દૂધે ધોઈને હાલ દેવાનો છું. દૂધે ધોઈને આલો કોને ધોઈને આલો પણ મને મારા પૈસા આલો હાટ પણ તમે હમણે 2-4 દાડા પહોંચતા ના તમે આજ મને પૈસા કરી આલો કારણ કે હવે બાબલો, નહીં આવે મારા બીજા માગે છે મારા આગળ બરોબર મારે હમણાં દૂધનો પગાર આવ્યો કે નહીં ઈ મેં હમણાં બેહન ખોણ લાવી દીધું એ પહેણ કોણ નતું ખવડાવવાનું આ એમ નહીં પણ હવે પાછું ફેરથી પગાર આવવાનો હોય તમને 2-4 દાડા કરી આલું જો એ 2-4 દાડા ના કરી આલો ને તો ઘરના કાગળિયા માર પાસે છે બરોબર એ માર નામે કરી દઈશું પૈસા ઓલો ઘરના કાગળિયા કરી દેવાનો જો તમે નહીં આલો હું મારા નામે કરી દઈશ બરોબર ચિંટુ ભાઈ આવતો ના હોય એ ગમે તે હોય પણ હું કરી નાખીશ મારા નામે હારું હાડો હવે તો શું કર જેટલા વર્ષથી તમને મારા પૈસા આલેલા છે સાચી વાત છે ચિંટુ ભાઈ તમે મને આ કેટલા વર્ષ ટેકો કર્યો બરોબર હા પણ હવે ચિંતા ના કરો હું તમને થોડા દાડા કરી આલું બરોબર ના કરજો ને છે ને તો હું તમારા ઘરના નામ માર કરી નાખીશ હારું હાડો કાગળે કરી દેજો બીજું શું કરું તાર મારા જોડે હાલ છે નહીં નકર તો તમને તરત હાલ દેવા હા હવે શું કરવાનું કહો આ ઉઘરાણીયા ઘરે આવવા મળ્યા છે હવે મારે ખેતરમાં જ જતું રહેવું પડશે નકર હોય તો અરે ઘડી કે નહીં બેહવા દે પાણી ઉતરવા દે એમ નહીં ખેતરમાં જ જતું રહેવા દે તારી એક તો ઘરે હાલ જ્યો છે ને આ બીજો પાછો ફોર્મ થયો હવે શું ઓ વાડીમાં પહી દો હજુ વાડીમાં પહી દો એટલે અંદર ભાઈ એવું નહીં તો શું છે તાણ વાથી ભૂંડરા નેહરા છે નીરું જોઉં તો હારું ઈ બધી વાત જાવ દો તમે પૈસા ચાણ આલો ના ઉલા હેડો ક્યાં પૈસા કેમ આલ્યા છે ને તમાર એ પૈસા હું હાલું થોડા દાડા એટલે આ થોડા દાડા એમ કરતા તો તમે વરા કાઢ્યું પણ હું તમારા પૈસા હાલ દેવાનું દૂધે ધોઈને તમને કીધું હું હાલ દઈશ ભાઈ મને ખબર છે પણ મારું બે વેખવા કાઢી છે 3 દાડાથી ઘરા ગયા છે 3 દાડા પાછા જાય છે ને હવે એ વેખાઈ જાય ને એટલે તરત તમારે પૈસા હાલ દેવાના ઈ બધી વાત હું જોણતો નહીં આ તમાર જમીનના કાગળિયા માર પાસે છે તમે જો 3 દાડા સુધી પૈસા નહીં આલ્યા તો એ જમીન મારા નામે થઈ જા ભાઈ કોઈ પૈસા ઓળો તમે જમીન લઈ લેવો હોય જ ને તો તા હારું હવે તાર બીજું શું કરું તો તમને ખરા ટાઈમે પૈસા લે તમે પાછા ચાલતા નહીં એમ નહીં હું તમને કીધું મારે ઘેર વેખાઈ હાલ દઈશ હોય તો હાલ દેજો તો હવે તમે 3 દાડા પૈસા નહીં આલ્યા ને તો જમીન મારા નામે થઈ જા હો મેઠાબેન ઘરે આવ્યો છું બપોરનો પણ મારા હજુ સુધી દેખાતા નથી આ ફોજ પડી ગઈ છે આ તો પૈસા લીધા વગર જવું નહીં આ તો આવી જાવ તો પૈસા લીધા વગર જવું જ નહીં હલો હવે એટલે તાર બેન કહી દીધું કે આજે ઘરે ને મોડું થશે રોટલા ના કરતા એટલે આ તો મેઠા ભાઈ તો પૈસા લેવા આવ્યા છે તો પૈસા લઈને ડાયરેક્ટ આવું મોડા હા ઘર તો નહીં પણ હવે આવા તૈયારી છે લગભગ શી ખબર ચો જશે હવા અહીંયા બપોરનો બેઠો અહીંયા કણ સિગરેટ ચો કણ હા દાયરા જો હજુ ઘરમાં જો હજુ એટલે ઊંડા જો હજુ એટલે પીયુભાઈ તમે આયા કશી દેખાતું નહીં હોય આવો આવો મારા મગજ બીજા વિચારોમાં હતું શું બીજા વિચારમાં હતું મને ખબર જ નહીં તમે હોય બેઠા લ્યા ભલા મોણા આટલા મોણા તમે ના દેખો હે પીયુભાઈ કેમ આવ્યા હતા લ્યા ભલા મોણા ખબર નહીં તાર પૈસા લે મેં તમને ઓલા પૈસા આલ્યા ઉલ્યા પૈસા લે વીવી થઈ ગયા ના વીરે નહીં ગયા પણ હાલ માર મગજ રહ્યું કોઈ કોમ જ નહીં કરતું કેમ કોમ નહીં કરતું હોય એમ નહીં તમારા પૈસા આવવાની દોરત ના હોય તો શું કેમ કોઈના પૈસા લો છો તો પણ હું તમારા પૈસા 2 દાડા માલ દેવાનો આ બે તમે મહિનો ઘાટે 2 દાડામ તો તમે 2 દાડા ટચી દો હું તમારા પૈસા દૂધે ધોઈને હાલ દેવાનો જે તોય નહીં આલો આપણે કોઈ હાથે આલો મન તો એમ નહીં તમે હું પૈસા 2 દાડા કરી આપો ચાલો દોરત ના હોય તો આથી ટૂંકમાં ખાઈને મારી દો બેઠા ભાઈ હું ઘરે જાઉં છું 2 દાડા પૈસા આવી જાવ જોઈએ મારે હો પૈસા દોરત ના હોય તો આથી ટૂંકમાં ખાઈને મારી દો હવે તો જીમવું જ નહીં આટલું લેણું થઈ ગયું હવે તો ટૂંકો કઈ મરી જાવ છે જીમવું જ નહીં હોય લડડી જાવ લ્યા તારે આપલા મેઠો બાજુ મે ટુંપો ખારા ये दाद मन મેઠો
પેલા છોકરા છોડી રેવા દે મને મારે મરી જાવ છે ના આવું ના ચાલે ગાડો સા ભાઈ તમે વેલી દો અલ્યા આવ ના અલ્યા ના તમે તો પણ ચેવા વળી ગયા ખાટલે આવજો હરજો મને ટુંબો ખાવા દો ના ના નહીં ખાવા તમારે માં બેહો અલ્યા તમે તો ભલામણા હેટી ગયા છો આમ રોશવાની તમે રોશવાની આ તમારે શેના કારણે આવું થયું કેજો મને તમે ના ભાઈ મારે દેવ ખૂબ થઈ ગયું અલ્યા દેવ થઈ ગયો એમાં થોડું ટૂંપે વળગવાનું હોય કોઈ કર બીજું શું કરું આ મેડા ભાઈ આમાં ના કોઈ પેલું કરવાનું હોય ઘરે આબા મને બધા પૈસા લેવા પૈસા આલી દો અલ્યા પણ તમે શું લે ટેન્શન લો છો શું આ તમારા પેલા ભાઈબંધ નહીં રહ્યા ઓય ઓલા ભાઈ હા અહીં પેલા સોમણો બાર્યા ઈયન દઈને કો ઈયન હાદો તમે તાણ તો હું માર ભાઈબંધને આવી બધી વાતો ના કરું ઈ કેટલા પૈસા વાળા છે એ આશીર્વાદ પર આટલું બધું દેવું થઈ ગયું ને કહું તો ઈ મરી જાય એમ કોઈ ના મરે ઈ તો કેટલા પૈસા વાળા છે ને તમે કેવા ભાઈબંધ છો તો ઉભા રહો હું એને ફોન કરીને હાદું અરે ફોન નહીં કરો ચાલને મને મરવા દો ના તમારે એમ થોડું મરવાનું હોય કોઈ રોવાનું બંધ કરો તમે રોવાનું બંધ કરો ફોન નહીં કરો તમે રહેવા દો તમે શાંતિ રાખો હલો સોમણો ભાઈ બોલે એટલે તમે ચોકન છો ઈ ઘરે હોય તો તમે ભલે યા પણ તમે કાય કામ મેઠા ભાઈ ઘરે આવો એટલે શું નહીં આવું ખેતરમાં કોમ હોય બધું પડતું મિલીને આવવું પડશે તમારે આ મેઠો ભાઈ કેવા રોવે હેરા અલ્યા એને પેલું કોઈક લેણું થઈ ગયું છે ને તેમાં તો ઈડા હિયાટી ગયા છે ને ટૂંપો ખાવા દાયરા તમે એને પકડી ગયા છે તમે કાય કામ આવો સારું હટાવટ આવજો હો પાણી બતાવજો રાજુ પાણી બતાવજો ભલા આદમી હું બેઠો છું ને તમારે ત્યાં આવીને મરવાના દાડા લાવવા પડે હે શું કરું તમે રોશો ની બંધ થાજો પાણી લાવવા દો પેલું બંધો બંધ થાજો તમે આમરો લ્યો અલ્યા લ્યા પા હું તો વાઈન હાથો લાયો તો બીજો તમે પાણી પીવો હે મને એમ કહો તમે આ ટૂંપો ખાવાનું કેમ કરી કોણ મારે લેવું થઈ ગયું ખૂબ બધું હે અરે પણ લેવાનું કેટલું થયું લેવાનું કોણ ઘણું થઈ ગયું બાજી જ નહીં હે બાજી નહીં પણ કેટલું થયું કોણ હું ભરી આલો હળો કેવા જેવું જ નહીં સોમા ભાઈ શું ઘરે આયા એમ કહે છે તમે ટૂંપો ખાઈ કરી મરી ગયો વાહ તારી તમાર બાજી કેટલું કહેજો મને ખાલી છત્રી છત્રી ચિયો માગવા વાળો ચિયો હતો ઓલા આપણે પીયુ ભાઈ નહીં રહ્યા હા ઈ આયા હતા એટલે લાવજો ફોન આવજો તમારો હું ફોન કરું મરી ગયો મારા ફોન હું ઉતાડો એક જણ તો હું ભય પડી ગયો ના ના હાસુ લે હલો પીયુ ભાઈ બોલ્યા એટલે આ તમે આ ઘાઘા મેઠા ભાઈ ઘરે આવજો અરજો એ તમે બીજી વાત બોલો તમે ઘાઘા વાયા આવો તમે એ આવે હું એને થોડી કાઢી નાખું અહીંયા હવે દૂધ ના કાઢે અહીંયા પૈસા આલવાના એટલે આદમી આમ થોડું બીજાનું હોય આવો સાંભળો આવો લાવો પૈસા તો એટલે આ પૈસા વાળા ઉભા થાજો તમે એટલે આ તમે ભલા આદમી આ પૈસા એટલા માગો છો એટલે તમે કેટલા પૈસા માગો એની પાસે ઓ એટલે આ ભલા આદમી 10,000 માં તમે આવી ત્યાં હેટીને ટૂંપો ખાવા મરી ગયા અને તમે ટૂંપો ખાવા આવી ત્યાં એટલે 10,000 નહીં કોઈ તમારે એમ નહીં તમારો કેટલા બાકી કેટલા બધા થઈને મને કહી લે આ 37,000 માં તમે ભલા આદમી આવીને હેટી જાઓ છો ના 37 લાખ ના તો 37 રૂપિયા અને તમારે 37 રૂપિયા જ બાકી છે 37 રૂપિયામાં જેટલું બધું દેવું થઈ ગયું છે અને તમારે કેટલા બાકી છે હવે 10 રૂપિયા તમે બોલવા દેતા નહીં કે તું મને અને 10 રૂપિયામાં 10 રૂપિયા 10 ની નોટ આ હું રિક્ષા લઈને ગયો તો મારી રિક્ષા બેહરાન હોય મેં હા. માંથી થરા લઈ ગયો હા ભાડું નહીં હાલ્યું હોય ને મને લે આ તારી એ સયા ભાઈ આ શું છે એમની આ 10 રૂપિયા તમે ટૂંપો ખાવા હોય એટલે આ દેવું મેં કોઈ દાડો જોયું જ નહીં આટલું બધું મારું દેવું થઈ ગયું એટલે આ તારા દેવમાં તો હું એકદમ ભય પડ્યો ને તો મારા પગ હા દુખે હરો હું ચલો ઘાઘા આવ્યો અહીંયાથી હજુ 2 જણા બાકી છે ત્યાં બે વાળી હું આ તો આ શું છે આ નાટક ક્યાંના શીશા લા તમે આ નાટક ક્યાંના શીશા હું ચારનો ધરી ના તમને નહીં ખબર પડતી ભાઈ આમાં મારવાનો જ આવે મારવાના ચાવે આ 10 રૂપિયા તું નહીં હાલે એક તો આ તારે શું આ મારો બનાસકોઠો આ